ચાલો આજે બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે મમરાના લાડવા અને ચીક્કી. મમરા, તેલ અથવા ઘી તમે જે પણ વાપરતા હોય તે, અને ગોળ, ત્રણેય વસ્તુનું એકદમ પરફેક્ટ માપ આપીશ, જેથી લાડવા નહીં મોળા બને, નહીં ગળ્યા બને કે નહીં કોરા થઈ જાય. તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મમરાના લાડવા બનાવવા માટે મેં અહીંયા વજનથી 200 ગ્રામ મમરા લીધા છે. અને જો વજન કાંટો ન હોય તમારી પાસે તો જે મેઝરિંગ કપ્સમાં સૌથી મોટો કપ આવે છે તે 14થી 15 કપ મમરા થશે. હવે મમરાના લાડવા બનાવવા માટે થોડું મોટું વાસણ હોય તો વધારે સારું, મિક્સ કરતાં ફાવશે. એટલા માટે મેં અહીંયા મોટા તગારામાં મમરાને એકદમ ધીમા ગેસ પર જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી શેકી લીધા છે. મમરા શેકાઈ જાય એટલે સાઈડ પર મૂકી દઈએ. અને હવે ગોળની પાઈ લેવાની છે. તો મેં અહીંયા 1/4 કપ તેલ લીધું છે. તમારે તેલની જગ્યાએ ઘી લેવું હોય તો ઘી પણ લઈ શકો, પણ હું મમરાના લાડવા તેલમાં જ બનાવું છું. અને જો ઘી લેવું હોય તો ઘી પણ આટલા જ માપનું લેવાનું છે, 1/4 કપ ઘી અથવા તેલ. તેલ ગરમ થાય એટલે ગોળ ઉમેરી દઈએ. તો મેં અહીંયા 350 ગ્રામ ગોળ લીધો છે. 200 ગ્રામ મમરાની સામે 350 ગ્રામ ગોળ લેવાનો છે. અને કપ સાઇઝ પ્રમાણે 1.5 કપ ગોળ થશે. તો તે 1.5 કપ કઈ રીતે ભરવાનો તે જોઈ લઈએ. અહીંયા 1 કપ મેં એકદમ દાબીને ભરી દીધો. આ રીતે ગોળ નાખતા જવાનું અને પ્રેસ કરતો જવાનો છે. આ રીતે દાબીને 1 કપ ભરવાનો અને પછી એ જ રીતે બીજો અડધો કપ ભરવાનો. એ રીતે મેં અહીંયા ટોટલ 1.5 કપ ગોળ લીધો. વજન કાંટો ન હોય તો પણ લાડવા એકદમ પરફેક્ટ બને, એટલા માટે થઈને મેં અહીંયા કપથી પણ ગોળ ભરીને બતાવી દીધો છે, જેથી લાડવા એકદમ પરફેક્ટ બને. હવે લાડવા માટે મેં અહીંયા કોલ્હાપુરી ગોળ લીધો છે. ચીક્કીનો ગોળ હજી માર્કેટમાં આવતો નથી, પણ જો ચીક્કીનો ગોળ આવતો હોય તો અડધો કોલ્હાપુરી અને અડધો ચીક્કીનો એમ પણ લઈ શકો. સુરતમાં હું રહું છું તો સુરતમાં ચીક્કીનો ગોળ મળે છે, પણ ઘણી જગ્યાએ ચીક્કીનો ગોળ ન પણ મળતો હોય તો એકલા કોલ્હાપુરી ગોળથી પણ મમરાના લાડવા સરસ જ બને છે. હવે ગોળ નાખો અને પાઈ થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે જ રાખવાની છે. એકદમ ફાસ્ટ ગેસ પર પાઈ લેશો તો ઉપરથી તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે, તો પછી લાડવા ખાવામાં ચીકણા લાગશે. હવે લગભગ 7થી 8 મિનિટ પછી ગોળ ફૂલીને એકદમ ઉપર આવે છે અને કલર પણ થોડો ચેન્જ થયો છે. તો આ રીતે પાણીમાં થોડી પાઈ નાખીને ચેક કરી લઈએ. હજી થોડી વાર છે. આ રીતે તાર થાય છે, એકદમ જે તૂટવું જોઈએ તે તૂટતું નથી, તો હજુ થોડી વાર રાખવી પડશે પાઈને. ફરી પાછી 2થી 3 મિનિટ પાઈને થવા દીધી અને પછી ચેક કરીને જોયું તો પાઈ એકદમ બરાબર થઈ ગઈ છે. આ રીતે એકદમ તૂટી જવું જોઈએ. અને તમે પાણીની અંદર થોડું ઉપરથી નાખશો તો કાંકરી જેવો અવાજ પણ આવશે, તો એ નિશાની છે કે પાઈ એકદમ બરાબર થઈ ગઈ છે. તો હવે ફટાફટ પાઈને મમરાની અંદર નાખી દઈએ. આ રીતે નાના વાસણમાં પાઈ કરીને પછી મોટા વાસણમાં નાખીએ એટલે મિક્સ કરતાં બરાબર ફાવે. હવે આ મિક્સ કરવાનું કામ થોડું ફટાફટ કરવાનું છે, એટલે પાઈ જામી ન જાય. જો જામી જશે તો લાડવા બરાબર વળશે નહીં પછી. અને હવે પાણીવાળો હાથ કરીને ફટાફટ લાડવા વાળી લઈએ. અને પછી મમરાની ચીક્કી બનાવવા માટે મેં 200 ગ્રામ મમરાને શેકીને તેમાં એટલા જ વજનનો ગોળ અને તેલની પાઈ કરીને મિક્સ કરી દીધું. અને પછી તેલથી ગ્રીસ કરેલી ચોકીમાં ફટાફટ પાથરી દીધા. પાણીવાળો હાથ કરીને આ રીતે એકદમ સરસ પ્રેસ કરી દઈએ એટલે પીસ એકદમ સરસ નીકળે. મમરાના લાડવા કરતાં ચીક્કી બનાવવી વધારે સહેલી છે, કેમ કે લાડવા વાળતા સુકાતા જાય છે. પણ ચીક્કી જો આ રીતે ફટાફટ પાથરી દેશો તો એકદમ સરસ પીસ નીકળશે. અને પછી ફટાફટ ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના, એટલે એકદમ સરસ પીસ નીકળે. ચપ્પુ કરતાં પીઝા કટરથી ફટાફટ કટિંગ થાય છે. હવે આ ચીક્કીને ઠંડી થાય ત્યાં સુધી ચોકીમાં જ રહેવા દેવાની છે. પછી ઠંડી થાય એટલે પીસને બહાર કાઢી લઈએ. ચીક્કી ઠંડી થાય એટલે આ રીતે ઉપર એક ન્યૂઝપેપર મૂકીને ચોકી ઊંધી કરી દઈએ, એટલે બધી જ ચીક્કી એકદમ સરસ રીતે બહાર આવી જશે ભૂકો થયા વગર. ઉપરથી આ રીતે એકદમ હળવા હાથે થપથપાવશો એટલે ચીક્કી બહાર આવી જશે અને એકદમ આસાનીથી પીસ પણ થઈ જશે. તો તૈયાર છે અહીંયા મમરાની ચીક્કી અને લાડવા બંને વસ્તુ. મમરાના લાડવા કે ચીક્કી બનાવવામાં કંઈ નવું નથી, બધાને આવડતું જ હોય. પણ જો એકદમ પરફેક્ટ માપ હોય તો લાડવા કે ચીક્કી એકદમ સરસ બને. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.